રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। રાજ્યમાં સિંહોની વસ્તી 32% વધીને 891 થઈ છે। 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠલા અને 225 બાળ સિંહની ગણતરી થઈ છે। મુખ્યમંત્રીએ જાહેર કર્યા વસ્તી ગણતરીના આંકડા, ત્યારે અમરેલીમાં સૌથી વધુ 339 સિંહોની ગણતરી થઈ। ગીર સોમનાથમાં ગણતરીમાં 222 સિંહના આંકડા સામે આવ્યા અને જૂનાગઢમાં છે 191 સિંહ। ભાવનગરમાં 116 જ્યારે પોરબંદરમાં 16 સિંહોની ગણતરી થઈ। રાજકોટમાં પણ 6 સિંહ જોવા મળ્યા। 1963માં પ્રથમવાર સિંહની વસ્તી ગણતરી થઈ હતી। પીએમએ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી। સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસો થયા છે। સાતત્યપૂર્ણ પ્રયાસોથી જ સિંહોની વસ્તી સતત વધી રહી છે। 2020માં 674 સિંહ હતા અને આજે 891 સિંહ છે। પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે। ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે। ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી।